नमस्कार विद्यार्थी मित्रों, हूँ विके सर आपનું આ વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે શરૂઆત કરશું ઉપવલયની। બરાબર, ઉપવલયની વાત કરીએ તો ઉપવલય શું છે? જેમ આપણે કીધું હતું, પરવલય શું છે? કોઈ નિશ્ચિત બિંદુથી અંતર અને કોઈ નિશ્ચિત રેખાથી અંતર સમાન હોય, બિંદુ અને રેખાથી અંતર સમાન હોય, બેથી સમાન અંતરે આવેલા હોય, તમામ બિંદુઓના ગણને શું કહેવાય? એવા તમામ બિંદુઓના ગણને આપણે પરવલય કહીએ છીએ। પરવલય કહીએ છીએ। બરાબર, એ પ્રમાણે આપણે કોને વ્યાખ્યાયિત કરવું છે? ઉપવલયની વ્યાખ્યાયિત કરવું છે। તો ઉપવલય એટલે શું બને છે? ઉપવલય એટલે શું બને છે? ઉપવલય એટલે કે સમતલમાંના એવા બિંદુઓનો ગણ, સમતલમાંના એવા બિંદુઓનો ગણ કે જેનું બે નિશ્ચિત બિંદુઓથી આપણે અંતરોનો સરવાળો લઈએ, શું કહેવા માગે છે? સમતલમાંના એવા બિંદુઓનો ગણ કે જેનો આપણે બે નિશ્ચિત બિંદુઓથી, ધારો કે આ બે નિશ્ચિત બિંદુઓ છે, આ પી બિંદુ લઉં છું, પી બિંદુનું, P1 બિંદુનું આ બે બિંદુઓથી અંતરનો સરવાળો, P2 બિંદુ, આ બે બિંદુઓથી અંતરોનો સરવાળો, આ બધા બિંદુઓ એવા હોય કે જેનો આ બે બિંદુઓથી અંતરોનો સરવાળો જો અચલ રહેતો હોય તો આવા તમામ બિંદુઓના ગણને શું કહેવાય? ઉપવલય કહેવાય। બરાબર, આ તમામ બિંદુઓનો જો ગણ મેળવવામાં આવે, એ ગણ જે છે એ કંઈક આ પ્રમાણે મળે છે। બરાબર, આ બે બિંદુઓ જે છે એને ફોકસ 1 અને ફોકસ 2 નાભીઓ કહે છે। બરાબર, ઉપવલય કે જેના સમતલમાંના કોઈ બે નિશ્ચિત બિંદુઓથી અંતરોનો સરવાળો અચલ રહેતો હોય તો એવા બિંદુઓના ગણને શું કહેવાય? ઉપવલય જે છે એ એવા બિંદુઓનો ગણ છે, અને આ બે નિશ્ચિત બિંદુઓ જે છે એ ઉપવલયની શું છે? આ નિશ્ચિત બિંદુઓ ઉપવલયની નાભીઓ છે। આ P1 બિંદુ માટે વાત કરીએ તો P1 F1 અને P1 F2 આ બેનો સરવાળો, P2 બિંદુ માટે વાત કરીએ તો P2 F2 અને P2 F1 આ બેનો સરવાળો, P3 માટે F1 થી અંતર અને F2 થી અંતર, આ સરવાળો જો અચલ રહેતો હોય તો આવા તમામ બિંદુઓ જે છે એના ગણને શું કહીએ છીએ આપણે? આવા તમામ બિંદુઓના ગણને ઉપવલય કહેવાય છે। બરાબર, અને ઉપવલય પરના કોઈ પણ બિંદુનો સમતલના બે નિશ્ચિત બિંદુથી અંતરનો સરવાળો અચળ હોય છે, પણ એ બે નિશ્ચિત બિંદુઓના અંતર કરતાં કેવો રહે? વધારે રહે એ જરૂરી છે। જ્યારે હું એવું કહું છું કે આ બે નાભીથી અંતરનો સરવાળો, ધારો કે બે નાભી વચ્ચેનું અંતર 5 છે, તો નાભીથી અંતરનો સરવાળો 6 હોય એટલે એવું બિંદુ ક્યાંક અહીંયા હશે જેથી સરવાળો 6 થતો હશે। હવે હું કહું આ બે વચ્ચેનું અંતર જ 5 છે, અને હું કહું કે આ બેથી અંતરનો સરવાળો 4 હોય, એવું બિંદુ અહીંયા મૂકી દો તો આનાથી અંતરનો સરવાળો 5 જ થાય, 5 કરતાં ઓછું ક્યારેય શક્ય નથી। એટલે બે નિશ્ચિત બિંદુઓના અંતર કરતાં વધુ હોય એ જરૂરી છે। બરાબર, નાભીઓને જોડતું જે રેખાખંડ છે, આ નાભીઓને જોડતો જે રેખાખંડ છે, આ રેખાખંડનું જે મધ્યબિંદુ છે આને ઉપવલયનું કેન્દ્ર કહે છે। આ બિંદુને શું કહેવાય? ઉપવલયનું કેન્દ્ર કહે છે। અને આમાંથી પસાર થતી જે રેખા છે એનું શું કહેવાય? આ રેખા ઉપવલયના નાભીઓમાંથી પસાર થતા રેખાખંડને ઉપવલયનો કેવો કહેવાય? મેજર એક્સિસ, પ્રધાન અક્ષ। બરાબર, અને કેન્દ્રમાંથી પસાર થતો હોય અને પ્રધાન અક્ષને લંબ હોય, કેન્દ્રમાંથી પસાર થતો હોય અને પ્રધાન અક્ષને લંબ હોય એવા અક્ષને શું કહેવાય? ગૌણ અક્ષ કહે છે। પ્રધાન અક્ષના અંત્યબિંદુઓ જે છે એ શિરોબિંદુઓ છે। બરાબર, આ બે બિંદુઓ જે છે એ શું છે? ઉપવલયના શિરોબિંદુઓ। એટલે કેટલી વસ્તુ કીધી? કેન્દ્ર કોને કહેવાય? તો બે નાભીઓનું મધ્યબિંદુ ઉપવલયનું કેન્દ્ર છે। પ્રધાન અક્ષ કોને કહેવાય? કે નાભીઓમાંથી પસાર થતા અને જેના અંત્યબિંદુઓ ઉપવલય ઉપરના બિંદુઓ હોય એવા રેખાખંડને શું કહેવાય? એવા રેખાખંડને પ્રધાન અક્ષ કહેવાય। પ્રધાન અક્ષને લંબ હોય અને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય એને શું કહેવાય?
એને ગૌણ અક્ષ કહેવાય, બરાબર. અને પ્રધાન અક્ષના અંત્યબિંદુઓ જે છે એને શું કહેવાય? પ્રધાન અક્ષના અંત્યબિંદુઓને શિરોબિંદુઓ કહે છે, બરાબર. એના પછી આગળ વધીએ ઉપવલયમાં. જો આ F1 અને F2 આ શું છે? નાભીઓ છે. પ્રધાન આ એ બી, આ શું છે? એ બી પ્રધાન અક્ષ છે. એ બી પ્રધાન અક્ષ છે. પછી બીજું શું છે? આના અંત્યબિંદુઓ, પ્રધાન અક્ષના અંત્યબિંદુઓ એ શું છે? શિરોબિંદુઓ છે. એના પછી પ્રધાન અક્ષને લંબ હોય, પ્રધાન અક્ષને લંબ હોય એને શું કહેવાય? એને ગૌણ અક્ષ કહેવાય, બરાબર. અને આ જે છે એને શું કહેવાય? ઉપવલયનું કેન્દ્ર કહેવાય, બરાબર. જો આ અંતર એ હોય, આ અંતર એ હોય તો આ ટોટલ અંતર જે છે પ્રધાન અક્ષની લંબાઈ 2a કહેવાય. આ અંતર બી હોય, આ અંતર બી હોય તો શું કહેવાય? ગૌણ અક્ષની લંબાઈ 2b કહેવાય. અને આ નાભીઓ અને કેન્દ્ર વચ્ચેનું આ અંતર c હોય, આ નાભી અને કેન્દ્ર વચ્ચેનું અંતર આ c હોય તો આ બે નાભીઓ વચ્ચેનું અંતર જે છે એ 2c કહેવાય, બરાબર. પ્રધાન અક્ષની લંબાઈ શું કહીએ છીએ આપણે? 2a. ગૌણ અક્ષની લંબાઈ ગૌણ અક્ષની લંબાઈને આપણે શું કીધું? 2b. અને બે નાભીઓ વચ્ચેનું અંતર છે એને શું કીધું? બે નાભીઓ વચ્ચેનું અંતર બે નાભીઓ વચ્ચેનું અંતર કેટલું થશે? બે નાભીઓ વચ્ચેનું અંતર 2c થાય, બરાબર. આગળ વધીએ. આપણે CA અને B, CAB વચ્ચેનો સંબંધ મેળવવો છે. CAB વચ્ચેનો સંબંધ મેળવવો હોય તો આ અંતર C છે, આ અંતર C છે અને આ આખું અંતર જે છે એ A છે, બરાબર. આપણે શું કીધું છે કે ઉપવલય ઉપરના તમામ બિંદુઓનો આ બે નાભીઓથી અંતરોનો સરવાળો કેવો થાય? બે નાભીઓથી અંતરોનો સરવાળો અચળ થાય. તો આ P બિંદુ માટે જો એ માપીએ તો P નું F1 થી અંતર અને P નું F2 થી અંતર એનો સરવાળો P નું F1P અને F2P. F1P કેટલું આવે? A plus C આવે. F1P આટલું પ્લસ આટલું એટલે A plus C આવશે, બરાબર. A કેટલું છે? A plus C. પછી F2P કેટલું આવશે? A માંથી C બાદ કરીએ, A માંથી C બાદ કરીએ એટલું આવશે. એટલે આ અંતર જે છે કોઈ પણ બિંદુનું એની બે નાભીઓથી અંતરોનો સરવાળો, ઉપવલયના કોઈ પણ બિંદુનું બે નાભીઓથી અંતરનો સરવાળો મુખ્ય અક્ષની લંબાઈ જેટલો હોય છે. અહીંયા નોટ કરીને લખી લો. ઉપવલય પરના કોઈ પણ બિંદુનો તેના નાભીઓથી અંતરોનો સરવાળો પ્રધાન અક્ષની લંબાઈ જેટલો હોય છે. એટલે શું થશે? P1F1 પ્લસ P1F2 ઇઝ ઇક્વલ્સ ટુ P2F1 પ્લસ P2F2 ઇઝ ઇક્વલ્સ ટુ P3F1 પ્લસ P3F2. આ અંતરોનો સરવાળો જે છે એ કોના જેટલો હોય? આ અંતરોનો સરવાળો જે છે એ 2a જેટલો હોય, બરાબર. અચ્છા, P બિંદુ માટે જો 2a હોય તો દરેક બિંદુ માટે શું થાય? 2a જ થાય. એટલે
QF1 પ્લસ QF2 આ પણ શું થશે? QF1 પ્લસ QF2 પણ શું થશે? 2A. QF1 પ્લસ QF2 આના બરાબર શું થશે? આના બરાબર 2A થશે. QF1 આ માપ શોધવું છે. QF1 માપ જે છે એ કેટલું થાય? પાયથાગોરસનો પ્રમેય લગાડીએ અહીંયા. આ જે છે અહીંયા પાયથાગોરસનો પ્રમેય લગાડીએ તો શું થશે? QF1 બરાબર વર્ગમૂળમાં B² પ્લસ C². QF2 બરાબર એ શું થાય? વર્ગમૂળમાં B² પ્લસ C² બરાબર. એટલે અંડર રૂટ B² પ્લસ C² પ્લસ અંડર રૂટ B² પ્લસ C² બરાબર શું થાય છે? 2A. એટલે આ શું થઈ જશે? 2 વખત થઈ જાય. 2 વખત થઈ જાય એટલે આને શું લખી શકાય? 2 ટાઈમ્સ અંડર રૂટ B² પ્લસ C² ઇઝ ઇક્વલ્સ ટુ 2 ટાઈમ્સ A. બે બાજુથી 2 કેન્સલ કરી દઈએ એટલે શું થશે? અંડર રૂટ B² પ્લસ C² ઇઝ ઇક્વલ્સ ટુ A. બે બાજુ સ્ક્વેર કરી દઈએ એટલે શું થઈ જાય? B² પ્લસ C² ઇઝ ઇક્વલ્સ ટુ A². અને C² બરાબર શું થાય? C² બરાબર થાય A² માઇનસ B². C બરાબર શું થશે? C બરાબર થશે અંડર રૂટ A² માઇનસ B². C ઇઝ નથિંગ બટ ધ ડિસ્ટન્સ ફ્રોમ સેન્ટર ઓફ ફોકસ. આ નાભીનું કેન્દ્રથી અંતર જે છે એ કેટલું કોના જેટલું હોય? એ અંડર રૂટ A² માઇનસ B² જેટલું હોય. C² A² અને B² વચ્ચેનો સંબંધ શું આવે છે? C² ઇઝ ઇક્વલ્સ ટુ આવે છે A² માઇનસ B². ખાસ યાદ રાખો સંબંધ શું આવે છે? C² ઇઝ ઇક્વલ્સ ટુ A² માઇનસ B². આ સંબંધ ખાસ નોટ ડાઉન કરજો. બરાબર? ઓકે, એનાથી આગળ વધીએ. ઉપવલયના એક વિશિષ્ટ પ્રકાર અનુસાર મેળવેલા સમીકરણમાં C² ઇઝ ઇક્વલ્સ ટુ A² માઇનસ B² માં આપણે એના મૂલ્યને અચળ રાખીએ. એટલે એ જે છે એ કોન્સ્ટન્ટ રાખીએ અને સીનું મૂલ્ય જો આપણે ચેન્જ કરીએ, સીનું મૂલ્ય ચેન્જ કરીએ તો ઉપવલયનો આકાર જે છે એ કેવા પ્રકારે બદલાશે? સીનું મૂલ્ય ચેન્જ કરીએ તો ઉપવલયનો આકાર કેવા પ્રકારે બદલાય? બરાબર? અચ્છા, ઉપવલય આ પ્રકારે કંઈક આપેલ હશે આપને. આ અંતર જે છે એ C છે. સીનું મૂલ્ય મિનિમમ કેટલું થઈ શકે? જો આ બેને પાસે લાવી દઉં, આ બેને એકદમ પાસે લાવી દઉં તો સીનું મૂલ્ય શું થશે? ટેન્સ ટુ 0 થઈ જાય. અને આને જો અહીંયા લાવી દઉં તો એનું મૂલ્ય કેટલું થઈ જશે? A જેટલું થઈ જાય. બરાબર? એટલે સીનું મૂલ્ય ક્યાંથી ક્યાં સુધી ચેન્જ કરવું છે? 0 ટુ A માં આપણે ચેન્જ કરવું છે. વિચારીએ C² ઇઝ ઇક્વલ્સ ટુ શું છે? C² ઇઝ ઇક્વલ્સ ટુ A² માઇનસ B² છે. ધારો કે આપણે એવું કરીએ છીએ કે આ બે નાભીઓ છે એને બરાબર પાસે લાવી દઈએ છીએ, એને બરાબર કેન્દ્ર ઉપર લાવી દઈએ. બરાબર કેન્દ્ર ઉપર લાવી દઈએ એટલે C બરાબર કેટલા થઈ જાય? C બરાબર 0 થઈ જાય. ત્યારે C બરાબર કેટલા થઈ જાય? C બરાબર શું થઈ જાય? C બરાબર 0 થઈ જાય જો બંને નાભીઓ ક્યાં આવે? કેન્દ્ર પર આવે. બંને નાભીઓ કેન્દ્ર પર આવે તો C બરાબર શું થાય? C બરાબર થાય 0. અને C બરાબર 0 થાય તો અહીંયા 0 મૂકીએ. C બરાબર 0 થાય તો અહીંયા 0 મૂકીએ શું થશે? 0 ઇઝ ઇક્વલ્સ ટુ A² માઇનસ B². એટલે A² અને B² કેવા થઈ જાય? A² અને B² કેવા થઈ જાય? સરખા. આ A ની વેલ્યુ છે, આ B ની વેલ્યુ છે. A અને B જો સરખા થઈ જાય, A અને B જો સરખા થઈ જાય તો આ ચપટા આકારનો જે ઉપવલય હતો એ ચપટાપણું જે છે એ ઉપવલયનું જતું રહે. અને આ A અને B જો સરખા થઈ જાય તો એ અંતે આકાર કેવો ધારણ કરી લેશે? આકાર વર્તુળ જેવો ધારણ કરી લે. આમાં A અને B બે કેવા હશે? સરખા હશે. તો જ્યારે C બરાબર 0 થાય અથવા તો C ટેન્ડ્સ ટુ 0, C 0 ની નજીક જાય ત્યારે એ શું બની જાય? ત્યારે એ વર્તુળ બને છે. બરાબર? C બરાબર 0 અથવા C ટેન્ડ્સ ટુ 0 હોય, ટેન્ડ્સ ટુ 0 એટલે 0 ની નજીક જાય C ની કિંમત, તો શું બને છે? તે વર્તુળ બને છે. બરાબર? અચ્છા, તો શું બની જાય? વર્તુળ બની જાય છે. હવે બીજો કેસ લઈએ.
શું કરીએ, સીની વેલ્યુ જે છે એની નજીક જવા દઈએ, સીની વેલ્યુ એની નજીક જવા દઈએ. સીની વેલ્યુ ધારો કે અહીંયા ક્યુ બિંદુ હોય, સીની વેલ્યુ જે છે એ એની નજીક જવા દઈએ, એટલે આને હજી અહીંયા સુધી જવા દઈએ, અહીંયા સુધી જવા દઈએ. લખીએ જો કેસ નંબર 1 છે, આ કેસ નંબર 2 છે. હવે શું આપણે ફેરફાર કરીએ છીએ, જો સી ટેન્ડ્સ ટુ એ એટલે સીની વેલ્યુ જો એની નજીક, એટલે આ નાભીઓ જે છે એ નાભીઓ આ શિરોબિંદુઓની નજીક જવા માંડે તો શું થાય, સી ટેન્ડ્સ ટુ એ એટલે સપોઝ સી બરાબર જ્યારે એ થાય છે, સી બરાબર શું થાય છે, અમુક સમયે એ થાય છે. સી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ શું આપેલ છે, સી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ આપેલ છે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એટલે શું થઈ જાય, એ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. બી સ્ક્વેર બરાબર શું થઈ જાય, 0, એટલે બી બરાબર શું થઈ જાય, 0. બી બરાબર 0 થઈ જાય, આટલું બી હતું, બી બરાબર 0 થઈ જાય એનો મતલબ શું થઈ જશે, આમ બેસી જશે, આમ બેસી જશે, એટલે ઉપવલય જ નહીં રહે, એ શું બની જશે, એ એક રેખા બની જશે. બરાબર, જો એ લખેલ છે સી બરાબર 0 લઈએ, સી બરાબર 0 લઈએ તો નાભીઓ કેન્દ્રમાં મળી જાય, નાભીઓ આ બે અલગ અલગ નાભી હતી એની જગ્યાએ એક કેન્દ્ર થઈ જાય, એટલે એ શું બની જાય, ઉપવલયનું વર્તુળ બની જાય. બરાબર, આમ વર્તુળનો એક વિશિષ્ટ પ્રકાર જે છે, આમ વર્તુળ જે છે એ ઉપવલયનો એક વિશિષ્ટ પ્રકાર છે. સી બરાબર એ હોય, સી બરાબર એ હોય તો બી બરાબર શું થાય છે, 0 થાય છે. આપણે કેલ્ક્યુલેશન કરી અને ઉપવલય બે નાભીઓને જોડતો રેખાખંડ બની જાય છે. આ કેસમાં ઉપવલય જે છે એ શું બની જાય, ઉપવલય એક રેખાખંડ બની જાય. આવી રીતે બી ટેન્ડ્સ ટુ 0 થાય, બી 0 થઈ જાય, એનો મતલબ આ જે છે એ ક્યાંક આવી રીતે નજીક આવી ગયા હશે, એ જે છે એ ક્યાંક એવી રીતે નજીક આવી ગયા છે અને એનું શું બની જાય, રેખાખંડ બની જાય. બરાબર, અહીં લખી નાખીએ, હોય તો તે રેખાખંડ બને છે. જ્યારે આવું થાય ત્યારે એ શું બની જાય છે, ત્યારે એ એક રેખાખંડ બનતો જાય છે. બરાબર, તો આ ઉપવલયના એક સ્પેશિયલ કેસીસ લીધા આપણે. બરાબર, સ્પેશિયલ કેસીસમાં જ્યારે સી ટેન્ડ્સ ટુ 0 થાય ત્યારે શું બની જાય, સી ટેન્ડ્સ ટુ 0 થાય ત્યારે એ બની જાય વર્તુળ, અને સી ટેન્ડ્સ ટુ એ થાય ત્યારે શું બની જાય છે, રેખાખંડ બની જાય છે. બરાબર, એના પછી નેક્સ્ટ ઉપવલયની ઉત્કેન્દ્રતાની વ્યાખ્યા આપેલ છે. હકીકતમાં તો કોઈ પણ કોનિક્સ હોય એની ઉત્કેન્દ્રતાની વ્યાખ્યા આપણે આપી શકીએ. બરાબર, દરેક કોનિક્સ માટે શું કહેવાય, ઉત્કેન્દ્રતાની વ્યાખ્યા આપીએ તો ઉત્કેન્દ્રતાની વ્યાખ્યા ટેક્સ્ટબુકમાં આ પ્રમાણે લખેલ છે કે ઉપવલયના કેન્દ્રનું એક નાભીથી અંતર અને એક શિરોબિંદુના અંતરના ઉપવલયના કેન્દ્રનું નાભીથી અંતર અને કેન્દ્રથી એક શિરોબિંદુના અંતરનો ગુણોત્તર જે છે એને શું કહેવાય, ઉપવલયની ઉત્કેન્દ્રતા કહે છે. બરાબર, એટલે ઉપવલય ડ્રો કરીએ તો ઉત્કેન્દ્રતાની વ્યાખ્યા શું આપી છે ટેક્સ્ટબુકની અંદર, કે કેન્દ્રનું નાભી F1 થી અંતર, આ નાભી F1 થી અંતર શું હશે, સી હશે, અને એનું એક શિરોબિંદુથી અંતરની વાત કરીએ તો શિરોબિંદુથી અંતર શું હશે, શિરોબિંદુથી અંતર એ હશે. બરાબર, એટલે ઈ બરાબર શું થાય, ઈ બરાબર થાય સી બાય એ. ઉત્કેન્દ્રતાની વ્યાખ્યા શું આપવામાં આવે છે ટેક્સ્ટબુકની અંદર, આવી વ્યાખ્યા આપવામાં આવે છે કે કેન્દ્રથી અંતર અને શિરોબિંદુના કેન્દ્રથી અંતર, આ બેનો ગુણોત્તર જે છે એ શું છે, ઉપવલયની ઉત્કેન્દ્રતા છે. કેન્દ્રનું નાભીથી અંતર સી છે, કેન્દ્રનું નાભીથી અંતર સી છે અને આ અંતર એ છે, એટલે ઉપવલયની ઉત્કેન્દ્રતા છે એ શું બને છે, સી બાય એ બને છે. તો આમાં સીની વેલ્યુ શું આવે, સી ઇઝ ઇક્વલ્સ ટુ આવશે એ ઈ, એટલે નાભીના યામ જે છે એ નાભીના યામ આપણે અહીંયા નાભીના યામ જે છે આપણે અહીંયા E0 લખી શકીએ. બરાબર, તો આ પ્રમાણે સી ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા બને છે, સી ઇઝ ઇક્વલ્સ ટુ એ બને છે. બરાબર, અહીંયા સુધી આ લેક્ચર રાખીએ. વધુ ઉપવલયની ચર્ચા જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક યુ, આભાર.